હેલો ફ્રેન્ડ, જય માતાજી. વેલકમ ટુ માય ચેનલ ક્રિષ્ના કિચન. આજે આપણે બનાવીશું બદામ શેક. સૌપ્રથમ 1 લીટર જેટલું દૂધ લઈ લઈશું અને તેમને ઉકળવા મૂકી દઈએ. ત્યારબાદ થોડી બાદામ લઈ લઈશું અને તેમને કટ કરી લઈએ. દૂધમાં એક ઉબાલ આવી ગયો છે, તો હવે તેમાં આપણે 1 વાટકી ખાંડ ઉમેરી દઈશું. ત્યારબાદ 1 વાટકામાં 2 ચમચી કસ્ટર્ડ પાવડર અને 2 ચમચી દૂધ ઉમેરી અને તેમને મિક્સ કરી લઈશું. અહીંયા મેં 1 લીટર દૂધ લીધેલું છે, તો સામે 2 ચમચી કસ્ટર્ડ પાવડર લીધેલો છે. કસ્ટર્ડ પાવડર મિક્સ કરી અને તે દૂધમાં એડ કરી દઈશું અને 15 થી 20 મિનિટ સુધી દૂધને ઉકળવા મૂકી દઈએ. દૂધ સરસ રીતના ઉકળી અને થોડું ઘાટું પણ લાગવા માંડ્યું છે, તો તેમાં હવે બદામ એડ કરી દઈશું અને 15 થી 20 મિનિટ સુધી પાછું ઉકળવા દઈશું. દૂધ ન જાજુ પતલું હોવું જોઈએ કે ન જાજુ ઘાટું હોવું જોઈએ, એવી રીતના ઉકાળશું. ઉકાળી લીધા બાદ 10 થી 15 મિનિટ સુધી આપણે ઠંડુ થવા દઈશું. ત્યારબાદ ફ્રીજમાં મૂકી દઈશું. લગભગ 1 થી 2 કલાક સુધી ફ્રીજમાં રાખ્યું હતું. જો રેસીપી ગમી હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફ્રેન્ડ સાથે શેર જરૂર કરજો. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. થેન્ક યુ.